કેરળમાં એગ્રી ટુરિઝમના નામે રોકાણકારોના 100 કરોડ રૂપિયા સ્વાહા કરી જનારા એક મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. કેરળ પોલીસે ગઈકાલે રવિવારે એટીસીએસ એટલે કે એગ્રી ટુરિઝમ કોઓપરેટિવ સોસાયટી નામની પેઢીના 3 ડિરેક્ટરો મુરલીધરન, આશિક મુરલી અને અખિલ મુરલીની ધરપકડ કરી છે. ત્રિશુરના રહેવાસી આ આરોપીઓએ જનતાને ખેતી અને પ્રવાસન ક્ષેત્રે મોટું વળતર આપવાની લાલચ આપી સેંકડો લોકોને પાયમાલ કર્યા છે. આ કૌભાંડ કેટલું મોટું છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે રાજ્યના 32 પોલીસ સ્ટેશનમાં કંપની વિરુદ્ધ 54 જેટલા કેસ નોંધાયા છે. લોકોના પૈસા લઈને ફરાર થયેલા આ ભેજાબાજો ત્રિશુરના એક એપાર્ટમેન્ટમાં ગુપ્ત રીતે છુપાયા હતા, જ્યાંથી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે તેમને દબોચી લીધા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ કંપની કેરળ અને તમિલનાડુમાં 14 જેટલી બ્રાન્ચ ધરાવતી હતી. કોચી પોલીસે પથાદીપલમ સ્થિત કંપનીની ઓફિસ પર દરોડા પાડીને મહત્વના દસ્તાવેજો જપ્ત કર્યા છે અને આરોપીઓના તમામ બેંક ખાતા પણ ફ્રીઝ કરી દીધા છે. અત્યારે પોલીસ આ ઠગ ટોળકીની સંપત્તિનો પત્તો લગાવી રહી છે, જેથી રોકાણકારોના નાણાં પરત મેળવી શકાય. વધુ વળતરની લાલચમાં લોકોએ પોતાની જિંદગીની મૂડી ગુમાવી હોવાથી કેરળમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.